તો ગાઈસ અમારો દાદીની તબિયત ખરાબ થઈ ગઈ વોમિટિંગ ને એવું થાય હા જય માતાજી ચલો વરસાદ પડ્યો તો ગાઈસ તમે જો તો બોરા ભરાઈ ગયો ગાય ના હોય શું બનાવ્યું તુવેરો બાફી તો ગાઈસ તમે જો તો તુવેરો બાફી તો ગાઈસ તુવેરો બફાય તો પાણી નહીં આવ્યું ચમ પાણી નહીં આવ્યું ગુડ મોર્નિંગ જય માતાજી શું કહો તમે ધાર કાઢો ફાટી ગયો ને તો ગાઈસ તમે જો ને કેટલો વરસાદ પડે છે હા શું છે પોને કોમ જ ના વરસાદ બહુ પડી ગયો નહીં કોઈ એ તો ખરો હા પાણી તો કામ ઠંડુ એમ હા પણ અંદર મારો ઠંડુ નહીં છે ને કે અંદર છે બફારો મારે મોર્નિંગ જય માતાજી તો ગાઈસ પપ્પા ઉઠી ગયા હા ના સાહેબ દિયાબત્તી ને એવું કરી નાખ્યું હોય માતાજી તો ગાઈસ ધૂપ ને એવું કર્યું હોય દિયાબત્તી ને એવું કર્યું જો ગાઈસ માતાજીની તો આ સાઈડ તો તમે જો ગાઈસ એમ બધા બેસી ગયો નાસ્તો કરવા માટે જો ગાઈસ ને હવારમાં ખીચડી મસ્ત એવો વરસાદ પડ્યો ને ઠંડુ વાતાવરણ થતું જાય ને ધીમે ધીમે રાતે જોરદાર નતું ગાતું વાવાઝોડું કેવું આવ્યું તું જબ્બર આવ્યું તું વાવાઝોડું તો ગાઈસ ખતરનાક બધું માટી માટી થઈ ગયું બોલો ગાઈસ આપણો પેલો પણ હા ઓ કાપી નાખવા તો નકો વાયર બાર તો ના ઓ વાહ અરે મૂકો અને આ મારી આ બી જઈલી બે કાર્ટૂન છે બોલો એક અંકિત ને નિહાલ બે કાર્ટૂન છે કોઈ બીજી ખાલી પંખો જ લઈને પેલો નેનો નહીં ટેબલ માં કહેલો ના હેલોલી મૂકો આ તો જબરું કહેવાય તો હા તાની તો કહું હા તું બરફ થઈ જી વાહ તો જો પડ્યો ઘરવાનો અલે ગાઈસ તમે જો આ તો લુગડાને કતેરું ભરીને પડ્યું હો અને ગાઈસ પાણી હજુ આવ્યું નહીં આજ તો આખો મોટાથી ના આવ્યું એવું જ થયું હશે તો આ સાહેબ તમે જો નાસ્તો કરવા બેસજો અંકિત બી હાલ જ ઉઠીને આવ્યો ને અંકિત ના હજુ નાવાનું બાકી નહીં તારા દાદી નાસ્તો કરવા બેઠો હો ફટફટ ભર દે બાટલો નોકરી જવાનું એ મીડિયમ ભરજો બહુ પીવા એવું હા તો ગાઈસ અમે તો નહીં લીધું હા પાણી આવ્યું નહીં પણ પીપળામાં પાણી હતું નીલાઈને આવ્યા બધા થોડું કરી અડધી ડોલ કરી કહીને આવ્યા બધા અને અમારે જો એટલું ગોળવાનું વાહન બધું પડી રહ્યો વૈશાલ નાન બાકી દાદી ખીચડી ખાધી હા ચા પીધો ચા તો નહીં પીધા ને ખૂબ દાળ ને કોક દાળ ચાલે રોજ ના પીધે અને મમ્મી ગોળીઓ ગરમ હું ગોળીઓ કરું ગોળીઓ કરું છું ગોળીઓ વગર આજ નોકરી નહીં જવાનું આજ નોકરી જવાનું નહીં ખુબ જો ટિફિન બિફિન તો ભરાઈ ગયો અને ઇવન થોડી વાર પછી ટિફિન ભરાઈ ગયું હા ટિફિન ભરાઈ જાય એટલે તમારે ત્યાંથી જવાનું તો ગાઈ જો પેલી ચકલી ચાલુ વાહન ગવા માટે થોડું લેવું પડે ને બહાને પાણી તમે આવો ત્યાં ના આવે નહીં હોય ચાલે પાણી આવશે તો તો ગાઈસ અમારે પાણી તો આવી ગયું હા ને અમે પાણી આવી ગયું હતું લુગડો બુગડો ધોઈએ એમાં જો 10 વાગે કમ્પ્લીટ લાગે અને વૈશાલી એકમ પાણી ભરો મારે લુગડા ધોવાનું બાકી છે અને આ તો વાહન તો ગઈ છે પીપરાના પાણી હા
નહીં વાગ્યા જ 10 નહીં વાગ્યા તા અને આ ઘડિયાળ છે ને રાતની વરસાદ આવે ને તે જોમ થઈ ગયું બંધ પડી છે બંધ જોમ થઈ ગઈ જોમ અટકા પડ્યા છે ને તો વીજળી ઉપર અસર થઈ ગઈ ઘડિયાળ ઉપર અસર આવી ગઈ તો જો કઈ વૈશાલી પાણી ભરે ને લુગડા બુગડા જઈ ચાલુ પપ્પા જે હાબુ લેવા તે હાબુ લાવો પછી લુગડા બુગડા જોવા દે એવું ચાલુ પાણી ધોવા જાય ને અને પેલું પીપરું હતું ને એ વેસરી નાખ્યું ચાલુ પાણી ભરી જાય પાણી ના આવ્યું ને તે કોમ થઈ ગયું પીપળાનું કોમ થઈ ગયું ને અને વાહન તો હે ને પહેલાં જ ગઈ નાખ્યા પીપરાના પાણી તો ગાય જો આ પાણી આવ્યું ને આ લુગડા અમારે ધોઈ રહેવા આવ્યા અને મમ્મી પપ્પા પણ શેતુલી કાપવા જો ભાઈ શંકર રાતે બહાર આવ્યો હતો ને તે દારણ નમતો હતો વધારે ગાય મમ્મી હોરા પપ્પા એટલે જ ને તો ગાય મારે તો હજુ કચરા બધું કરવાનું બાકી છે કચરા બધું કરી દઈએ ગાય તો ગાય જો મમ્મીને શેતુલી કાપા પપ્પા અહીં કાપા દોતી બધા હા રાતે વાવાઝોડું આવ્યું એટલે હલતી બી છે એને શેતુલી તો ગાય જો હા ડારા નમી જાય તો ગાય જો પપ્પા કાપા મમ્મી હોર તો ગાય લુગડા વાહન એવું તો ગઈ ગયું હોય ને વૈશાલી એકન જો જઈ આવી આવી તો દેખાતી રહી ચો જઈ તો જો ગાય વૈશાલી જાય ને બધે થઈ ગયું લાગે કચરા પોતું ખાલી નેચર વાળવાનું બાકી નહીં તો નેચર ગાય જો ઢગલી કરી આમ શેતુરી થોડી કાપી નાખી થોડી વેચાતી હતી ને એટલા માટે પાણી બાણી તો ભરાઈ ગયું વાન બાની ગઈ છે અને મમ્મીને ચા પીવું હોય તો મમ્મી વાળે ચા ગરમ કરી મમ્મીને ચા પીવું પપ્પાને પીવું પપ્પાને બોલું બધા પીવાનો ચા એટલે એને કંઈક ચા ગરમ કરી દઈએ અમે તો જો ગાય વૈશાલી બનાવશે રોટલી તો ગાય કોમ પાલતો પાલતો જો 11:30 થઈ જાય રોટલી બનાવવાનો ટાઈમ હા તો ગાય આ પાણીનું મોઢું અને હાલ ઘડિયાળ તો મૂચો બતાય કરું બંધ છા ઘડિયાળ મહીવારી જોવાની ના જો ગાય હું તમને બતાવું જો ગાય 12 વાગવા અને વૈશાલી બનાવ રોટલી અને મેં તો માટે મેં માટે નહીં મેં મમ્મી માટે હા ને તે ખીચડી મેલી હજુ એક ખીચડી ચડા અને મમ્મી પાસો વર્ગી ગયો હા એકમ હોરની છે અને ગાય વાઈ જો ખાવા માટે ગાય તો સારું ખાય જ નહીં હા ખાય નહીં વાંધો નહીં પણ કોકને મારે ચોક એટલે હમણાં કેટલી બધી હતી બધી બાઘો પછી આપણને વગાડ જો ગાય પપ્પા ને અહીં ઉપરથી કાપી કાપી નાખે એટલે જ ને તો એ નાખે એવું નહીં ને એટલે એવું શું પડી અમારે વાયરો આવશે ને તો એ વધુ ને આવ ગમે તેવું વાયરો આવે ને તો પેલું તો ઓમ વેચાય ને ઓમ વેચાય આમ થશે ને એટલે પપ્પા પેનથી ડારો ભૂઈ નાખો તો ગાઈઝ અમે તો ખાઈ લીધું અને નેહલ જો કચરા પોતું કરવાનું મેં વાહન ગયા હજુ સંદીપજી આવ્યા નહીં મોડું થાય 1 વાગવા આવ્યો 1 વાગ્યો તો ગાઈઝ એ હતા કે 15 મિનિટ થાય પણ 1 વાગ્યું 15 મિનિટ નહીં કલાક થઈ તો ગાઈઝ મમ્મી પપ્પાને ખાઈને બે જો ગાઈઝ ટીવી જોવાય અને આ બધે કમ્પ્લીટ કરી દીધું ને મેં વાહન કરી દીધું અમારે ચોકડી દઉં બધો પોદો થઈ ગયો છે તો ગાય જો શેતુલી અડધી કાપી નાખી ને અડધી બાકી અડધી અમને મોડર નહીં હોતી આ તો જમા બનાવે છે તુવેરનું શાક ઘઉંની રોટલી તો ગાય જો આ તો તુવેરો બનાવી તુવેરનું શાક ખીચડી અમાર રોટલી તો ગાઈસ ફાઇનલી ગાઈઝ વાગવામાં તો જો ગાઈઝ 1:40 થયા ને ગાઈઝ અને હું જમવા આવ્યો ક્યાં નેહલ બાકી એમ તાર જમવાનું બરાબર તો ગાઈઝ મારે નેહલ બે જમવાનું બાકી ને ગાઈઝ હું તો બી હાલત આવે નોકરી જો તો એ બધા જમી લીધું તો ગાઈઝ મમ્મી પપ્પા એમને ખાઈ લીધું તો એ ખાધું મારે મોડું થાય એવું હતું આજે મેં જે રોટલી આપણે લઈ લે લેડો ખાઈ આપણે જમી લઈએ ભૂખ લાગી મસ્ત તુવેરનું શાક બનાવી જો મોડું જ નહીં ને મેઠું જો હે લઈને હા લઈ જ લેજે પછી ખા બે ઊભું થવું પડે ચાલ
હેડો ગાઈસ એને ખાવો ના જો મસ્તી ગાઈ જો લાલ લાલ શાક. તો ગાય જો અમે તો કચરો નહીં હાલ તો કચરો વારા મેં તો બાય નાધન મેલ્યું આજ તો વહેલું નહીં હાલ તો ચોમાનું હજી તાપ આવે જો ગાય બધા તાપ આવે અને સંદીપજી અમે એડે નોકરી 5 વાગે હા તો ગાય બપોરે મોડા આવ્યા હતા ને એટલે અત્યારે મોડા એડે તો ગાય જો મેં હાથર મેલ્યું અને બસ ચોખા વેની હા અમને મોડા આવે તો ગાય જો ચોખા બોખા વેની દીધા મેં તો અને ચા બા વધતા નહીં પી લીધો ને હવે કચરો વાળા આમાં ખીચડી વળીએ તો ગાઈસ નેચર તો ખીચડી અને હું આવી ધાબા પર તો કોઈ વૈશાલી લાગે તો કોઈ સાફ સફાઈ કરે જ લાગે લે શું કરો સાફ સફાઈ કરો હું ઉડા છે બધું બધું ઉડી હતું ને એટલે ના દૂર વધારે જો ગાય મેં તો ઉડી દીધું કે બધું દૂર આવડી એમ એક બાજુ અમને હમણાં લઈ જતા તો ગાય એમાં જો લાકડાનો સ્ટોક કરી મેળ દીધો એક અને આ રેખનો તે અહીંયા નાખવાનો એક સાઈડ અત્યારે નાખો મોડે હવે લાકડો નાખવાનો એ થોડી વાર રહી નાખીએ તો આપણે બોલાવ હા તો થોડી વાર રહી નાખીએ વારીમાં પોતું કરવાય કરી દે તને વારીમાં પોતું હું તો હું તો શેકો ચાલુ થઈ જાય અમને પછી તો ગાઈસ હું જવું આમાં નીચે હશે તો લઈને હું આવી તું ખાલી ત્યાં આવી તા તો જો ગાય અમારે શેતુલી તો બુઠ્ઠી થઈ ગઈ ડાળો કાપી નાખે ને એટલા માટે ગિલોરીએ થોડી કાપી નાખી છે કહું ગિલોરો આવતો હોય નતો 2 ગિલોરો આવતો હતો એટલે થોડી ને કાપી નાખી હોય તો મોદી જો આટલી રાખીએ આવી ગયો એટલી જ રાખીએ ઉપરથી તો કાપી જ નાખીએ એટલે ચોમામાં ફૂટા સારા ગિલોરો આવે ને એટલા માટે તો ગાઈસ હું આવીને જ છું દાદી બેસી રહેવા છું તો ગાઈસ જો ને આમ તો કોણ શાક બનાવે હું બટેકા શાક બનાવું તો ગાઈસ કાલ બનેલી ડુંગળી અને આજ બનાવ્યા બટેકા શાક હતો હા અને સંદીપ આવડો બનાવતો નહીં આવડતું ના અલી એને ચેવ કે હતો હું કરવા દા હું તો ખાવું સંદીપજી ચો ખાયા ખાતું ને એના નાકમાં લગી દેખાય ને ઓલિયા ખાવું બરાબર કરી મજબૂરી કરવા ખાવું પડે બાપુ ના હોય તો ફૂક કરવા ખાવું પડે નહીં ખાવાનું બાપુ ના તો ખાવું તો ગાઈસ સંદીપજી ક્યાં કે નહીં અલા તું શાક ભાવતું નહીં ચમના પડે બાપુ ના તો ખાવાનું કામ हम પડે मजबूर है मजबूर મજબૂર હે મજબૂર ઈવન મજબૂત નહીં ખાવાનું मजबूर જ નહીં दिल नहीं दुआ से मारा यार ખાવાનું જ નહીં ઉભરે છે નાખી ની બટાકા એ મમ્મી કવર ડોકી વરસાદ આવે એટલે વરસાદ આવે છે તો ગાઈ જો બાઇક ને તો ગાઈ જો કવર ડોકી આવે ને શું કર્યું અંકે ત્યાં કરો છે કે મેં તો જોતા જ જઈએ ઊંધું કાંઈ ને હેડેટ કરો તો ગાઈ દાદીને પેટમાં દુખાય છે તો ગાઈસ તમે તો દાદીની તબિયત ખરાબ થઈ ગઈ ને વોમિટિંગ ને એવું થાય તો ગાઈસ ને વોમિટિંગ કરાવો આ ગેસની પ્રોબ્લેમ હોય એને આવું જ થઈ જાય એને કોઈ દર પર તાન તો ગાઈસ દાદીને પતતું જ નહીં કોઈ તો જમવા બેસજો બટાકાનું શાક બનાવ્યું અને ગાઈસ રોટલી ને એવું બનાવ્યું દાદી તો ના પાડે જમવાનું પેટમાં વિતાર કે તાર નહીં ખાવ કે મોડક એમ મોડક ખાધી રેડો ભાઈ આપણે જમી લઈએ બટાકાનું શાક હા રોટલી ને એવું હા જ્યાં જરૂર હોય ત્યાં નાવાનું જ્યાં નાવા જવું ત્યાં વધારે બનતી બને સંદીપજી ના પાતો હા તમે બટેકા કામ ખાવાનું ને મારા હાથનું ભાવતું નહીં ખાવું પડે હવે મજબૂરી ભૂખ લાગે
નથી જે ખાઈ લે. હા તો ગાય તમે તો આપણે તો જઈએ ને દાદી માટે ગોળીઓને એવું લેવા જઈએ તમે દાદીને ઠંડી ચડી જઈએ અને ગેસનો પ્રોબ્લેમ એટલે ગાય છે ઠંડી ચડે એટલે ને ગોળીઓ એવું લાવવું જ પડે તમે જઈ જઈએ ગોળીઓ લેવા માટે જમતો તો પણ બોલે પેલા ગોળીઓ લઈએ છે જમી લીધું ખબર જો ગાય તો ગાય તમે આપણે તો આવ્યા હતા દવાખાને દવાને એવું લેવા માટે દવાને એવું લઈ લીધું છે ને હવે જઈએ ને ઘેર એમાં ગાય હવે વાતાવરણ જબરું કર્યું બે દાડે તો વાવાઝોડું ને વરસાદ ને એવું બધું આવવા જોઈએ આજે આવક નહીં આવી જો ગયું તો વહેલું તો લેવા કાંઈ આપણે જઈએ ઘેર ઘરાઈ ગયા છું આવું થાય આરામ થાય દાદા તો આપણે તો આવી ગયા ઘેર ગોળીઓને એવું લઈને હા એટલે ઘરાઈ દો નહીં ખાધા પહેલાંની હો ખાધા પહેલાંની હે એક હા એ ખાધે પહેલાંની ઘરે જાજો તાર રોટી ખા. હા ઠંડી ઓછી થાય દાદીને ઠંડી જશે કે ગોળી ગોળી તો ગાય તમારા દાદીને તો ગાય ઊંચી કઈ બિહારી ગાય ડ્રોઈને ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી. ગાય જો ખાટાને પહોંચી દીધું હોય અને આ સાઈડ ગાય દાદી ઊંઘવાનું કરે અને પોણી કાઢવાની હોય ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય.